અને હવે વાત કરીએ ટિકિટના કકળાટ અંગેની। તો સુરતમાં ટિકિટ ન મળતા ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે નારાજગી જોવા મળી રહી છે। વોર્ડ નંબર 8માં ટિકિટ નથી મળી, જે દાવેદાર હતા ત્યારે ભારે નારાજગી જોવા મળી રહી છે અને સંતોષ સામે આવ્યો છે। વોર્ડના મહામંત્રી છે પ્રિયા માલુસર કે જેઓ નારાજ થયા છે। નવા વ્યક્તિને ટિકિટ આપતા તેમણે નારાજગી વ્યક્ત કરી। 11 વર્ષ જૂના કાર્યકર્તાને ટિકિટ જ ન આપી અને 1 મહિના પહેલા નવા આવેલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે। મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે સુરતથી। મનીષ, ક્યાંક ખુશી છે તો ક્યાંક અસંતોષ પણ જોવા મળી રહ્યો છે અને પ્રિયા માલુસરને જ્યારે ટિકિટ નથી મળી, કઈ રીતે તેઓ રોષ વ્યક્ત કરી રહ્યા છે? શું તેમણે પાર્ટીમાં રજૂઆત કરી કે કેમ? જી બિલકુલ, વાત કરીએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને ફોર્મ ભરવાનું પણ શરૂઆત થઈ ગઈ છે, ત્યારે ટિકિટની ફાળવણી થઈ ગઈ છે। ત્યારે વોર્ડ નંબર 8ના મહિલા પૂર્વ જે કહેવાય કે જે વોર્ડ પ્રમુખ છે, મહામંત્રી છે, તેની નારાજગી સામે આવી છે, કારણ કે તે 11 વર્ષ જૂના કાર્યકર્તા છે, તેમને ટિકિટ નથી મળી અને જે 2 મહિનાથી આવેલા મહિલા કાર્યકર્તાને ટિકિટ આપી દેવાથી તે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને ભાજપ સાથે છેડો ફાડવાની પણ વાત કરી રહ્યા છે। ત્યારે આપણી સાથે પ્રિયા માલુસરે છે, તેમની સાથે વાત કરીશું। બેન, કઈ રીતના નારાજગી વ્યક્ત કરી રહ્યા છો? કેટલી મહેનત કરી હતી પાર્ટી માટે અને હવે તમને ટિકિટ કેમ નથી મળી? નમસ્કાર, હું પ્રિયા સંતોષ માલુસરે વોર્ડ નંબર 8માં આઈટી સેલ મીડિયામાં સહસંયોજક તરીકે કામ કરી ચૂકેલી છું। પ્રમુખ મહામંત્રીના બોડીમાં હું મંત્રી તરીકે અને અત્યારે 5 વર્ષ પહેલા હું મહામંત્રી તરીકે મહિલા મોરચાની મહામંત્રી તરીકે વોર્ડમાં કામ કરી ચૂકેલી છું। 2015થી હું કાર્યકર્તા છું, કર્મઠ કાર્યકર્તા છું અને આજે 11 વર્ષ થયા જે પાર્ટીની વિચારધારા સાથે અમે લોકો જો બોટમ લેવલે ઉતરતા હોઈએ, વિચારધારા સાથે લોકો સુધી, જનજનતા સુધી પહોંચતા હોઈએ, એમની યોજનાઓ આપણે પહોંચાડતા હોઈએ, જે કોઈ દર વખતે ઉમેદવાર આવે કે કોઈ પણ પ્રકારનો કાર્યક્રમ હોય તો અમે અમારા ઘરના કાર્યક્રમ ભૂલીને ભૂખ્યા તરસ્યા રહીને આપણે સમયગાળો ના જોઈને જો પાર્ટી માટે જો સમય ફાળવતા હોઈએ તો પછી કઈ રીતે જો પાર્ટી અમારી સાથે અન્યાય કરી રહી છે। અને અત્યારે આવેલા 1-2 મહિનાથી આવેલા જે કાર્યકર્તા છે, કાર્યકર્તા પણ ના કહેવાય, એમને ડાયરેક્ટલી ટિકિટ આપી દેવામાં આવે છે। તો અમારી સાથે ને મારા જેવા ઘણા કાર્યકર્તાઓ છે જે પાર્ટી પર નારાજ છે અને પાર્ટી સાથે વ્યક્ત કરી રહ્યા છે નારાજગી। તમે કોઈને વાત કરી હતી કઈ રીતના ફોર્મ ભર્યું હતું, કઈ રીતના રજૂઆત કરી હતી અને હવે ટિકિટ આપી છે તો કોને આપી છે અને શા માટે આપી છે? તમે કયા સમાજથી બિલોંગ કરો છો? જી બિલકુલ, મેં પોતે ફોર્મ ભરેલું હતું, આ બીજી વાર ફોર્મ ભરેલું હતું અને 5 વર્ષ પહેલાં બી મેં ફોર્મ ભરેલું હતું, ત્યારે પણ મારી સાથે આવી જ અવગણના કરવામાં આવી। પણ ત્યારે ઠીક છે કે 5 વર્ષ થયા હતા, હવે 11 વર્ષ થયા છે, અનુભવ બી ઘણો સારો એવો છે, તો અત્યારે પણ મારી અવગણના કરવામાં આવી છે। અને અત્યારે હું આજે અમારા વોર્ડ નંબર 8માં મહારાષ્ટ્રીયન પબ્લિક ઘણી બધી છે, તેમાં પાટીલ સમાજ છે, માળી સમાજ છે, અમારા રાયગઢ, હું પોતે કોકણી છું, રાયગઢ સમાજમાંથી બિલોંગ કરું છું, અમારા રાયગઢ સમાજ પણ વોર્ડ નંબર 8માં ઘણો બધો છે। તો આના મારા પહેલાના બી જેટલા કાર્યકર્તાઓ છે એમની પણ પહેલાથી અવગણના કરવામાં આવી છે, મારી પણ આ વખતે અવગણના કરવામાં આવી। દર વખતે માળી અને પાટીલ સમાજને આ લોકો જો પાર્ટી સમાજને આપતી હોય તો રાયગઢ સમાજવાળાએ શું એવી દુવિધા એ લોકો માટે ઉત્પન્ન કરી છે જે અમારી સામે જોતા નથી, અમારી અવગણના કરે છે। તો મારો એક જ સવાલ છે, જો પાર્ટી અમારી સાથે હવે શું છેલ્લો નિર્ણય શું લેશો તમે? છેલ્લે મારો નિર્ણય એ જ છે કે ભાઈ આપણે પાર્ટીને આપણે રામ રામ કરી દેવાના છે, કારણ કે પાર્ટી અમારી સાથે જાતિવાદ કરી રહી છે। બિલકુલ, તો જોઈ શકાય છે કે કઈ ખુશી, કઈ જે કહેવાય કે ગમનો માહોલ છે તે સુરત શહેરમાં જોવા મળી રહ્યો છે। ટિકિટની ફાળવણી થઈ છે અને સુરત શહેરના વોર્ડ નંબર 8ની અંદર મહિલા કાર્યકર્તાઓનો રોષ છે તે સામે આવ્યો છે અને હવે તેઓ પાર્ટી છોડવાની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે, કારણ કે તે 11 વર્ષથી કામ કરતા હતા અને તેમને હવે ટિકિટ નથી આપવામાં આવી। જી બિલકુલ, આભાર મનીષ તમામ વિગતો માટે।